જિંદગીમાં મહેનત કરતા રહેજો સાહેબ. કદાચ સમય હાથમાંથી સરકી જાય તો એને પણ પસ્તાવો થાય. વધુ મેળવવાની ઈચ્છામાં માણસ ઘણું બધું ખોઈ બેસે છે. એ ભૂલી જાય છે કે અડધો ચાંદ પણ બહુ ખૂબસૂરત હોય છે. જીવનમાં યાદ રાખજો સાહેબ, જ્યાં જ્યાં મારું અને તારું થાય છે ને ત્યાં માત્ર ને માત્ર અંધારું જ હોય છે. પોતાની દ્વારકા બનાવવાનું સ્વપ્ન હોય તો જીતેલું મથુરા છોડવાનું સાહસ પણ હોવું જોઈએ. ખુશ રહેવા લાગ્યો છું ત્યારથી, જ્યારથી મેં બીજા લોકો પાસેથી અપેક્ષા રાખવાનું છોડી દીધું. સંજોગો જ માણસને બદલે છે સાહેબ, બાકી સમયનો કોઈ વાંક નથી હોતો. જેમ કાલનું દૂધ આજે દહીં બને છે, તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. ઘણું બધું એવું હતું જીવનમાં જે જતું કર્યું, પછી ખબર પડી કે જે જતું કર્યું એ જ જીવન હતું. ક્યારેક જિંદગી આપણને એવા રસ્તા ઉપર લાવીને ઊભા રાખી દે છે. જો બોલીએ તો સંબંધ તૂટે અને ના બોલીએ તો આપણે પોતે. અંધારાથી ભલે ના ડરો, પણ અંધારામાં રાખવા વાળાથી જરૂર ડરતા રહેજો. ચાલ જિંદગી એક નવી શરૂઆત કરીએ. જે ઉમ્મીદ બીજા પાસે હતી એ આપણે ખુદથી કરીએ. દરેક વ્યક્તિના સાચા ચારિત્ર્યની ખબર તો પોતાના મોબાઈલને જ હોય છે સાહેબ. વસ્તુ સમયસર મળે તો જ તેની કિંમત હોય છે સાહેબ, બાકી વગર સમયે મળે કે ના મળે કોઈ ફરક નથી પડતો. પહેલા ધક્કે ખુશી ક્યાં મળે છે સાહેબ, હંમેશા ધીરજના ધક્કા ખાતા રહેવું પડે છે. ભગવાન બધી રીતે આપણી પરીક્ષા લેતા હોય છે સાહેબ, દઈને પણ અને લઈને પણ. જીવનમાં બે લોકો નવી દિશા આપે છે સાહેબ, એક જે મોકો આપે તે અને બીજો જીવનમાં દગો આપે તે. જ્યારે સમય તમાચો મારે ને સાહેબ, ત્યારે કોઈ ફકીર તો કોઈ રાજા બની જાય છે. અમુક લોકો એવા હોય છે સાહેબ, જેની સાથે વાત કરતા સમય ક્યાં જતો રહે એની ખબર જ ના પડે. સાહેબ બધું ખતમ થઈ જાય છે ત્યાંથી જ કંઈક નવી શરૂઆત થતી હોય છે. પછી ખરાબ પણ અંતિમ નથી હોતું. મોડી રાત સુધી ખાલી પ્રેમીઓ જ નહીં, પણ અમુક કેરિયર બનાવવા વાળા પણ જાગતા હોય છે. કોઈની જિંદગીને બગાડી પોતાની જિંદગી સુધારવી, તેની સજા આજે નહીં તો કાલે જરૂર મળે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરી તમારો ભાવ વ્યક્ત કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.